ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામેથી શંકાસ્પદ લોખંડના ભંગાર ભરેલા એક ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી છે. પોલીસે કુલ 2,38,800નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ટેમ્પો લોખંડનો ભંગાર ભરીને પાનોલી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે ટેમ્પાને અટકાવ્યો હતો. ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે ભંગારના જથ્થા અંગેના બિલ કે આધારભૂત પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે 38,800ની કિંમતનો ભંગાર અને 2 લાખનો ટેમ્પો મળી કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે નોબલ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગુલામ એન્ટરપ્રાઇઝમાંથી આ જથ્થો ભરાયો હતો. પોલીસે આ મામલે ચોરીના માલની આશંકાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.